नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्झायाणं नमो लोये सव्वसाहुणम् एषो पंच नमुक्कारो सव्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। પાંચમી દ્રષ્ટિ અને એનાથી સંબંધિત અમુક જાણકારી, અમુક ઇન્ફોર્મેશન કે માહિતી, અમુક એની છણાવટ કરવા માટે આપણે પ્રયત્ન જે કરી રહ્યા હતા એમાં આજે છેલ્લી અમુક બાબત લેવાની છે. એના પછી છઠ્ઠી દ્રષ્ટિ, જેનું નામ કાંતા દ્રષ્ટિ છે, એના વર્ણનની શરૂઆત થશે. એટલે આજે પાંચમી દ્રષ્ટિ સંબંધી જે હતું એમાંથી હવે છેલ્લું થોડુંક જે બાકી છે એ આજે આપણે પૂરું કરશું. લાસ્ટ ટાઈમ પણ શું કહેવાય કે આપણે જે જોયું કે આત્મામાં ચર્માવર્તમાં ધર્મનો રાગ પ્રગટે છે, પણ એ તાત્વિક નથી. અપુનર્બંધક દશા પામે ત્યાર પછી તાત્વિક ધર્મનો રાગ પ્રગટે, પણ એ પણ તત્વ કેવું છે તો કે એકદમ ક્લિયર પણ નહીં ને એકદમ અનક્લિયર પણ. એટલે ત્યાં કહી શકાય કે તત્વાભાસ છે, તત્વનો આભાસ છે, પણ એ આભાસ ધીરે ધીરે ક્લેરિટી તરફ પહોંચે એના માટે પહેલી ચાર દ્રષ્ટિમાંથી આત્મા પસાર થઈ જાય છે. અને એના પછી જ્યારે પાંચમી દ્રષ્ટિમાં આવે છે ત્યારે તત્વ આભાસ રૂપે નથી રહેતું, તત્વ થઈ જાય છે ક્લિયર. અને તત્વ ક્લિયર થવાના કારણે સાચો ધર્મરાગ તો સમકીતીને જ હોય એમ કહી શકાય. સાચો ધર્મરાગ, કેમ કે ધર્મની સાચી ઓળખ સંવેદના પૂર્વકની, અનુભવ પૂર્વકની, માત્ર શાસ્ત્રએ કીધું છે કે ભગવાને કીધું છે માટે નહીં, પરંતુ સાથે સાથે પોતાનો અનુભવ પણ એની અંદર ભળે અને ધર્મ જેવું છે એને એ રીતે સમજે. ધર્મની જેટલી ક્રિયાઓ કે અનુષ્ઠાનો છે જે એને સેવવાના આવે, અને એ સેવનમાંથી જ્યારે આત્મા પસાર થાય ત્યારે એના માટે કેટલું હેય છે, કેટલું ઉપાદેય છે એ બરાબર સમજી શકે સંવેદનાથી જ, સ્વસંવેદનથી જ. કારણ કે આ પાંચમી દ્રષ્ટિમાં વેદ્ય સંવેદ્ય પદ છે, એની પેલા અવેદ્ય સંવેદ્ય પદ હતું. એટલે જે જેવું છે તત્વ એવું જ એને વેદાય છે, સમજાય છે, અનુભવાય છે. અને માટે અહીંયા વેદ્ય સંવેદ્ય પદ કીધું. હવે કેવું છે કે ધર્મનો મહત્વ ઘણો છે, મહિમા એનો કેવો છે તો કે અનંતો છે, મોટો છે, મહાન છે. પણ એ ધર્મનું સાચું મહત્વ સમકીતી સિવાય કોઈ સમજી શકે નહીં. સમ્યક દર્શનની હાજરી જોઈએ. ગીતાર્થતા હજી વધારે આવે ત્યારે હજી એની અંદર છણાવટ થાય, વધારે શુદ્ધિ થાય, બને. પણ અહીંયા પણ કહેવાય ને કે પોતા માટે જે ધર્મ છે એના માટેની તો સારી એવી ક્લેરિટી અનુભવના સ્તર ઉપર આ પાંચમી દ્રષ્ટિવાળા જીવને આવી ગઈ છે. અને માટે એનો જે ધર્મ રાગ છે એ કેવો છે તો કે ઓરિજિનલ છે, સાપેક્ષ નથી. એટલે કે જેમ કામરાગને સ્નેહરાગના દ્રષ્ટાંતથી આપણે જોયું કે કામરાગમાં વ્યક્તિ ઉપરનો રાગ ખરેખર વ્યક્તિ ઉપરનો નથી, પરંતુ વ્યક્તિ પાસેથી બીજી કોઈ અપેક્ષાઓ છે, ભોગ આદિની, એના કારણે એ વ્યક્તિ ઉપર રાગ છે, એ કામરાગ છે. અને સ્નેહરાગની અંદર વ્યક્તિ પોતે ગમે છે, વ્યક્તિ સાથે મારાપણું કે લાગણી જોડાયેલી છે, વ્યક્તિ સાથે સંબંધ છે, નહીં કે વ્યક્તિ પાસેથી કંઈક મળે છે એનાથી સંબંધ છે. અને માટે સાચો જે ધર્મરાગ છે, કૃત્રિમ જે નથી, સાપેક્ષ જે નથી, એ કેવો છે તો કે સ્નેહરાગ જેવો છે, જેમાં ધર્મ ઉપર રાગ છે, ધર્મ પાસેથી કંઈક મળે છે ભૌતિક, એના માટેનો રાગ છે, એવું ને. અને માટે જ
એ ધર્મને સાચી રીતે ઓળખી શકે છે, એના ઉપર રાગ સાચો એ કરી શકે છે, એને ધર્મ ઉપર અત્યંત બહુમાન છે, એને ખબર છે કે જગતમાં તારવા માટે કોઈ સમર્થ હોય તો એ ધર્મ જ છે. ધર્મ વગર જે છે ને અધ્યાત્મનું પણ ટકવું અઘરું બને છે. ધર્મ વગર જગતની અંદર વ્યવસ્થાઓ પણ બધી ટકવી અઘરી બને છે. અને ધર્મથી જ આ જગતની અંદર કલ્યાણ શું કહેવાય કે છે, અને ધર્મથી જ જે છે ને મંગલ છે. એટલે વિઘ્નો જગતના જીવોના નાશ પામે છે ધર્મથી, અને જગતના જીવોને સારું, સુખદાયક, કલ્યાણકારી, હિતકારી જે કંઈ પણ પ્રાપ્ત થાય છે એ બધું પણ ધર્મથી થાય છે. અને માટે ધર્મનું સામર્થ્ય એ બહુ સારી રીતે સમજી શકે છે. અને એના કારણે જ શું થાય છે કે ધર્મ ઉપર અત્યંત ઉપાધિ બુદ્ધિ એની જાગે છે. બરાબર છે. ધર્મ ઉપરનો રાગ ઘણો વધારો ચોથી દ્રષ્ટિમાં હતો, છતાં પણ ધર્મને સમજવામાં થોડી ઘણી પણ જે ખામી હતી એ હવે દૂર થઈ ગઈ. એ બરાબર સંવેદનથી સમજી શકે છે કે ધર્મ, પેલા તો ધર્મ અને અધર્મની વચ્ચેનો ડિફરન્સ પણ પ્રોપર સમજાય. ઉપરથી ધર્મ જે છે ને એનો મહિમા મહત્વ પણ એને બરાબર સમજાય. ખ્યાલ આવે છે? અને ધર્મની અહીંયા બહુ સરસ વ્યાખ્યા કરી. આમ તો અનેક વ્યાખ્યા છે, એમાંથી એક વ્યાખ્યા અહીંયા શું કરી, તો આપણે લાસ્ટ ટાઈમ લગભગ જોયું હતું કે ચિત્તની જે વિશુદ્ધિ છે, ચિત્ત એટલે મન, મનની અંદર જે ખરાબી હતી, જે પાપરૂપ ભાવ હતા, અશુભ ભાવ હતા, એ બધા દૂર થઈ જાય અને મન વિશુદ્ધ થઈ જાય, શુભ ભાવોથી વાસિત થઈ જાય, જેની અંદર સત્વ વગેરે ઘણું બધું, અને રાજસ અને તામસ ભાવોથી જે દૂર રહે, અને પોતાના સાચા કલ્યાણ માર્ગને શોધવા માટે જે સમર્થ, એવું જે ચિત્ત છે, બરોબર છે, એ ચિત્ત એ જ મોક્ષને મેળવી આપવા માટે પ્રબળ સાધન છે. અને માટે ચિત્તને વિશુદ્ધ કરવું, ચિત્તની સફાઈ કરવી, એ જ ધર્મ છે. અને જે ચિત્ત વિશુદ્ધ છે એનાથી થતી દરેક ક્રિયા એ શુદ્ધ ધર્મરૂપ બની શકે એવી પૂરી શક્યતા છે. બરોબર છે. આત્માની લાયકાત વગેરે જોઈએ એ તો પ્રી કન્ડિશન આવશે જ. એટલે અહીંયા સ્થિરા દ્રષ્ટિમાં જે છે ને ચિત્તની સાચી વિશુદ્ધિની શરૂઆત થાય છે. બરોબર છે. એટલે ચિત્તમાં કશાય પ્રત્યેની જે ઉપાદેય બુદ્ધિ હતી એ નષ્ટ થઈ ગઈ. એટલે પહેલી શુદ્ધિ અહીંયા, અને એના પછી આગળની શુદ્ધિ એટલે આચરણની શુદ્ધિ, બરોબર છે, અનુભવની શુદ્ધિ એ હજી આગળ વધતી જશે. એટલે થાય છે શું કે ચિત્તને અશુદ્ધ બનાવનાર કોણ છે, તો કે મોહ છે. સમજાય છે? ચિત્તને અશુદ્ધ બનાવનાર કોણ છે, તો કે મોહ છે. અને મોહનીયનો આજ સુધી દમન થયું હતું, દબાવવાનું થયું હતું, એની મંદતા થઈ હતી ઘણી વાર, છતાં પણ ક્ષયોપશમ નહોતો થયો. ક્ષયોપશમ પહેલી વહેલી વાર થયો અહીંયા, બરાબર છે. અગર પેલા પામીને પછી પડ્યો હોય, ફરીથી ઉપર આવ્યો હોય એની વાત નથી, પણ જે પહેલી વહેલી વાર સ્થિરા દ્રષ્ટિને પામે છે, તો આજ સુધી ચોથી દ્રષ્ટિ સુધી પણ મોહની મંદતા હતી, બરાબર છે, પરંતુ ક્ષયોપશમ નહોતો. એટલે કે અત્યંત જેની અસર નાબૂદ થઈ જાય, થોડી ઘણી અસર રહે કેમ કે ક્ષયોપશમ છે, છતાં પણ એ મન ઉપર હાવી ન થાય, પોતાના ભાવોમાં લઈ ન જાય, એટલા હદ સુધી મંદ થઈ જાય મોહના ભાવ, બરોબર છે, એને ક્ષયોપશમ કહેવાય. બરોબર છે. કર્મગ્રંથની દ્રષ્ટિએ જે છે વ્યાખ્યા, ત્યાં જે છે ને ક્ષય, ઉપશમ વગેરે જે છે એની આપણે પેલા કદાચ વાત કરી દઈએ કે ન કરી હોય તો પણ અહીંયા આપણે ખાલી સમજવાનું એટલું છે કે ક્ષયોપશમ એટલે શું, તો કે મોહ, બરોબર છે. કેમ કે જ્ઞાનાવરણીનો ક્ષયોપશમ તો અનંતવાર થયો, દર્શનાવરણીનો ક્ષયોપશમ અનંતવાર થયો છે, અંતરાયનો ક્ષયોપશમ અનંતવાર થયો છે, પરંતુ મોહનીયનો ક્ષયોપશમ નથી થયો. મોહનીયની મંદતા થઈ હતી, મોહ નબળું પડે, પણ ક્ષયોપશમ કોને કહેવાય કે તે મોહનીય જેવો અનંતાનુબંધી મોહનીય છે. તો અનંતાનુબંધી મોહનીય મંદ પડે એનો મતલબ શું થાય, કે કશાયો નબળા થાય, પરંતુ
એ ક્ષયોપશમ ન કહેવાય. કેમ કે એ માન્યતાને તો વિકૃત બનાવીને રાખે છે, માન્યતા શુદ્ધ થવા દેતો. ખ્યાલ આવે છે? એટલે ક્ષયોપશમમાં શું થશે? તો કે આત્મા ફાવી જશે. જયારે ક્ષયોપશમ હશે ત્યારે આત્મા ફાવી જશે અને મોહ જે છે ને હવા ખાતો રહેશે. બરોબર છે? ક્યારેક ક્ષયોપશમ ની અંદર અતિચાર લાગે ત્યારે મોહ થોડોક ફાવે, છતાં પણ જીતે તો આત્મા. એટલે બળ આત્માનું વધારે રહેશે. બરોબર છે? ભાવોની અંદર, આત્માના ભાવોની અંદર બળ કોનું વધારે રહેશે? તો કે આત્માના શુદ્ધ ભાવોનું. એટલે આત્માના ભાવો શુદ્ધ બોલીએ એટલે આત્મા આવી. બરાબર છે? એટલે અહીંયા જ છે ને એક ક્ષયોપશમની શરૂઆત થાય છે. અને પછી જેમ જેમ ચિત્તની વિશુદ્ધિ હજી આગળ વધે તેમ તેમ આગળની યોગની ભૂમિકાઓ, મોક્ષ માર્ગની ભૂમિકાઓ જીવ આત્મા એ પામે છે, ઉપરની. બરોબર છે? હવે આગળ કહે છે કે જ્યાં સુધી જીવની કર્મ બંધની યોગ્યતા ઘટતી નથી ત્યાર સુધી તે યોગની ભૂમિકાને પામી શકતો નથી. બરોબર છે? આપણે પેલા પણ જોઈ ગયા છે કે કર્મ બાંધવાની જે યોગ્યતા આત્મામાં પડી છે એને જ ભાવમેલ કહેવાય છે, ભાવમલ કહેવાય છે, સહજમલ કે સહજમેલ કહેવાય છે. બરોબર છે? જે સહજ રાગ દ્વેષ રૂપે છે. તો એ જ્યાર સુધી યોગ્યતા ઘટતી નથી, અમુક લેવલ સુધી ઘટે તો આત્મા ચરમાવર્તમાં આવે, એના કરતા વધારે ઘટે તો આત્મા જે છે મોક્ષ માર્ગની અંદર પ્રવેશ કરે, અને એના કરતા કંઈક ગણી ઘટે, બરોબર છે, તો આત્મા સમ્યક્ત્વ પામે. એટલે કર્મ બાંધવા માટેની, કેમ કે કર્મ બંધાય છે કશાયના કારણે, કશાય કરવાની યોગ્યતા એટલે શું? તો કે આત્માની અંદર રાગ દ્વેષ પેદા કરવાની યોગ્યતા. અને એ જ શું છે? તો કે સંસારની માતા છે. કેમ કે જન્મ આખા સંસારને એ જ આપે છે. બરોબર છે? આખા અનંત, જો અનંતાનુબંધી કર્મો બંધાય છે કે ના કારણે? અનંતાનુબંધીના કારણે શું થાય કે ચાલે સંસાર અનંત કાળ. બરોબર છે? જ્યાર સુધી અનંતાનુબંધી બંધાય છે. હવે અનંતાનુબંધી બાંધવાનું બંધ થઈ ગયું તો હવે સંસાર અનંતકાળ ચાલી નહીં શકે. બરોબર છે? એટલે શું કર્યું? અંદર તાકાત અનંતકાળ ચાલવાની હતી અને અનંતકાળ સુધી સંસાર ચાલી શકે એ સંભાવના પણ હતી, પણ એ તાકાતને તોડી નાખી. એટલે અંદરમાંથી એટલી વિશુદ્ધિ લાવી દીધી કે હવે સંસાર અનંતકાળ નહીં ચાલી શકે. બરોબર છે? અને એ યોગ્યતાને અમુક લેવલ સુધી ઘટાડ્યા વગર મોક્ષ પ્રાપ્ત કરાવી એવા ગુણો કે મોક્ષની પ્રાપ્તિ પણ નથી. બરોબર છે? એટલે આમ ખેલ કેનો છે? પુરુષાર્થ બધો એ છે કે આત્માની અંદર રહેલી જે કષાયોની શક્તિ છે, જે રાગ દ્વેષ કરવાની શક્તિ છે, બરોબર છે, જે મોહ કરવાની શક્તિ છે, એને તોડવાની. બરોબર છે? હવે અહીંયા થોડુંક સરખામણી કરી છે એ બીજા શાસ્ત્રો સાથે કે જૈન શાસન રૂપી જે મહેલ છે, જૈન શાસન રૂપી જે મહેલ છે, એટલે જૈન શાસનને મહેલની ઉપમા આપી. બરાબર છે? જૈન શાસન એટલે પરમાત્માએ જે શાસન સ્થાપ્યું એને મહેલની ઉપમા આપી છે. અને એ મહેલમાં પ્રવેશ કરવો હોય તો ત્યાં જે પ્રવેશ દ્વાર છે, એન્ટ્રી પાસે, બરોબર છે, એન્ટ્રી જેને કહી શકાય, તો ત્યાં જે છે ને 2 દ્વારપાળ છે. એટલે ટૂંકમાં જૈન શાસનમાં એન્ટ્રી કરવી હોય તો તમારે જે છે ને સૌથી પહેલા ફેસ કોને કરવું પડે? જેમ આપણે અહીંયા હમણાં શું કહેવાય, બારે જે સિક્યોરિટી વાળા હોય ને એ તમારી નોંધ લે અને પછી અંદર જવા દે. બરોબર છે? અને એમ લાગે કે આ ગડબડ છે તો અંદર ના જવા દે, કાં તો અંદર ફોન કરે કે ભાઈ જે છે ને આને લઈએ કે ન લઈએ. તો એ રીતે અહીંયા પણ દ્વારપાળ છે. અને એમાં પહેલો દ્વારપાળ શું છે? તો કે કર્મ લઘુતા. બરોબર છે? કર્મ લઘુતા એટલે શું? તો કે કર્મ થયા ઓછા, કર્મ પાતળા પડ્યા, ઓછા થયા, પણ કર્મ બાંધવાની યોગ્યતા તૂટી. એટલે અનાદિથી આજ સુધી આપણે જૈન શાસનની અંદર પ્રવેશ મળ્યો, છતાં પણ એ પ્રવેશ મળ્યા છતાં અંદર મહેલમાં ગયા આપણે. બરોબર છે કે ભાઈ એ સિક્યોરિટી ગાર્ડે જોઈ લીધું કે 2 કન્ડિશન છે, 2 વ્યક્તિઓને જ અંદર આવવા દેવા.
પેલો વ્યક્તિ કોણ છે? તો કે જેની કર્મ લઘુતા છે એને આવવા દેવાનું. કર્મ લઘુતા એટલે શું? કે આત્મા ઉપર લાગેલા જે કર્મો છે એની સ્થિતિ એક કોડાકોડી સાગરોપમથી વધારે ન હોવી જોઈએ. બરાબર છે? તો જેની કર્મ લઘુતા છે આટલી, એટલે આત્મા ઉપર કર્મનો સ્ટોક એટલો છે કે નવા કર્મ જો ન બાંધે તો એ એક કોટાકોટી સાગરોપમની અંદર મોક્ષે ચાલવી. પણ નવા કર્મ નહીં બાંધે એવું નહીં બને. કેમ? કેમ કે હજી કર્મ બાંધવા માટેની યોગ્યતા ઉભી રાખી છે, નવા નવા બંધાયા છે. ખ્યાલ આવે છે? એટલે કર્મની લઘુતા જોઈએ. કર્મની લઘુતા વગર જૈન શાસનમાં પ્રવેશ કરવા માટેનું પુણ્ય પણ ન બાંધે. નૌકાર સાંભળવા માટે, નૌકારનો ન સાંભળવા માટે, બરોબર છે, બીજા શબ્દોના ન સાંભળવા મળે પણ નૌકારનો ન સાંભળવા માટે પણ શું કરવું પડે? તો કે આત્મા ઉપર કર્મની સ્થિતિ એક કોડાકોડી સાગરોપમથી ઓછી થઈ જાય, ત્યારે જ આ નૌકારનો ન સાંભળી શકીએ એના માટેનું પુણ્ય બાંધી શકાય. તો આપણને જે સામગ્રી મળી છે દેવગુરુ ધર્મ, તો એટલું તો સમજી લેવાનું કે આપણી કર્મ લઘુતા તો છે. ખ્યાલ આવે છે? અને એ કર્મ લઘુતા કરી કોણે? તો કીધું કે નદી ઘોલ પાષાણ ન્યાય, કે વ્યક્તિ જાણી જોઈને કર્મો ખપાવીને કર્મને હળવા કરવે છે એવું નથી થયું, પરંતુ સંસારમાં અથડાતો કૂટાતો અમુક ભવો એવા મળી જેના કારણે કશાયો જે છે ને એ તીવ્ર ન થાય, અને એના કારણે શું થાય? તો કે કર્મની સ્થિતિ આત્મામાં ઓછી થઈ જાય. બરોબર છે? હવે થાશે શું? તો કે પેલો જે સિક્યોરિટી ગાર્ડ છે ને એ કહેશે કે ભાઈ જે છે ને કર્મ લઘુતા વાળાને આ મહેલની અંદર નહીં જવાનું, બહારના જે એરિયા છે ને બહારનો, તારે ગાર્ડનમાં ને બધે ફરવું હોય તો એકવાર ફરજે, મહેલની અંદર તને એન્ટ્રી નથી. બરોબર છે? કે ભાઈ જે છે ને આટલામાં જે છે ને આટા મારી લે, પછી તારે બહાર નીકળી જવાનું. તમે સમજ્યા શું કે છે? મહેલ નો મેઇન ગેટ છે, હવે મેઇન ગેટ થી અંદર જાઓ ત્યારે અંદર જઈને મહેલ મળે, પણ બારે શું કહેવાય કે ગ્રાઉન્ડ હોય ને, હે આજુબાજુનો જે એરિયા હોય, બરોબર છે, એમાં ગાર્ડન પણ હોય, બીજી વસ્તુઓ હોય, પણ મહેલની અંદરની જે ચકાચોંધ છે, મહેલનું બહારનું બધું એને જોવા મળશે, બહારથી મહેલ પણ જોવા મળશે, અને મહેલની બહાર જેટલું પણ છે, કદાચ સ્વિમિંગ પુલ હોય, ગાર્ડન હોય, બાગ બગીચા, પછી જે છે ને રમવા કરવાની પણ જે સામગ્રી હોય, એ બધું જ જે છે ને એ જોઈ શકશે. પણ એની અંદર મુખ્ય તો જે છે ને મહેલની અંદર સૌથી કિંમતી વસ્તુઓ, પછી અંદરના વ્યક્તિઓ, એ બધાને મળવું હોય, અને અંદરની જાઓ જલાવી જે જોવી હોય, જે એકદમ જ વિશેષ હોય, તો એના માટે જે છે ને આને નો એન્ટ્રી છે. સમજ્યા? જી. ત્યાં એટલે સુધી સાવ ખાલી એન્ટ્રી, આપણને હાથ ડેલે હાથ દઈ આવી. હા બસ ડેલે હાથ દઈ આવી, એટલે થોડુંક ડેલાની અંદર પણ આવવા દે, પણ જે છે ને જે મેઇન ડોર છે ને, બહારનો ઝાપો કે બહારનો જે છે ને ગેટ, એમાંથી આપણે એન્ટ્રી મળે, પણ જે મહેલનો મેઇન ડોર છે ને ત્યાં એન્ટ્રી નહીં મળે. બરોબર છે? હવે બીજો જે છે ને દ્વારપાળ, બરોબર છે, એ કોણ છે? તો કે જે છે ને કર્મ વિવર નામનો દ્વાર. વિવર એટલે કાણું, કર્મમાં કાણું પાડ્યું, કર્મની યોગ્યતામાં કાણું પાડ્યું. બરોબર છે? એટલે શું? તો કે જેણે ખાલી કર્મની સ્થિતિ ઓછી કરી છે એટલું, પરંતુ સ્થિતિ ઓછી તો કરી છે, સાથે સાથે એ બાંધવાની કેપેસિટી પણ મારી નાખી છે, ખતમ કરી નાખી છે. સમજ્યા?
કર્મનો જથ્થો હતો એને ડાઉન કરી નાખ્યું કોને પેલા, પણ બીજા વાળાએ શું કર્યું છે કે ખાલી કર્મનો જથ્થો પાતળો પાડ્યો છે એટલું નથી, એમાં કાણું પણ કર્યું છે, એટલે આત્માની ઓરિજિનલ શક્તિ બહાર આવે. બરોબર છે? કાણું પાડો ને એટલે જ આપણે વાત થઈ ને કે મંદ મિથ્યાત્વી ચોથી દ્રષ્ટિ સુધી વાળાને શું છે તો કે કપડું હતું ને જે એકદમ જાડું, જેની પાછળ લાઈટ હતી કે સૂર્યપ્રકાશ હતું, તો એમાંથી જે છે ને એટલું જાડું કપડું હતું કે એમાંથી પ્રકાશ બિલકુલ આવે નહીં. પણ આ ચોથી દ્રષ્ટિ સુધીના જે મંદ મિથ્યાત્વી છે એમણે કપડાને પાતળું કર્યું છે, પણ કપડાને પાતળું કર્યું એટલે જ્યાંય આવે એટલે થોડોક જે છે ને શું કહેવાય, લાઇટ નું ઇમ્પ્રેશન આવે, લાઇટની જે છે ને અમુક મંદ ઇફેક્ટ આવે, પણ ઓરિજિનલ લાઇટ ન આવે. બરોબર છે? ઓરિજિનલ લાઇટ જોતી હોય તો શું કરવું પડે, કપડામાં છિદ્ર પાડવું પડે, કાં તો કપડા હટાવી નાખો, કાં તો કપડામાં એટલા કાણા કરો, કાણા કરો તો એટલી લાઇટ ઓરિજિનલ આવે. બરાબર ને? તો અહીંયા પણ એટલે ક્ષયોપશમમાં શું છે તો કે કાણું પાડ્યું છે, ઉપશમ હોય ક્ષયોપશમ હોય કે ક્ષય હોય એમાં કાણું પાડ્યું છે. અને મંદતા કરો તો જ્યાંય આવશે ઓરિજિનલ પ્રકાશ નહીં, પ્રકાશ આવશે પણ ઓરિજિનલ નહીં. બરોબર છે? પણ એટલી તો ખબર પડશે કે પ્રકાશ છે એટલે આપણે કહીએ છીએ કે તત્વનો આભાસ છે. બરોબર છે? ઓરિજિનલ તત્વ ભલે ના હોય પણ તત્વનો આભાસ તો છે. હવે જેનામાં જે છે ને કર્મ વિવર નામનો દ્વારપાળ, બરોબર છે, એને અપ્રૂવ કરે. જો પેલો જે દ્વારપાળ હતો ને એ ક્યાં હતો? બહારના ગેટમાં, મેઇન ગેટ. અને જે મહેલનો ગેટ છે એટલે મહેલનો દરવાજો, બરોબર છે, ત્યાં બીજો દ્વારપાળ ઉભો છે. એ કયો છે તો કે કર્મ વિવર. તો પહેલી વાત તો કર્મની લઘુતા જોશે, એના વગર નહીં ચાલે. ખ્યાલ આવે છે? કેમ કે મહેલમાં જવું હોય તો અંદરના ગેટમાં પેલા પહોંચાય કે બહાર? સમજ્યા? બહારના. હવે સમજો કે છે ને તમારા પાસે કર્મ વિવર છે પણ કર્મ લઘુતા નથી. પોસિબલ થાય? ન થાય. પોસિબલ થાય એટલે કેવું છે કે આપણે છે ને અપુનર્બંધક છે, અપુનર્બંધક છે ને, તો હવે અપુનર્બંધકને શું થાય છે તો કે 70 કોડાકોડી સાગરોપમ માટેની લાયકાત તોડી નાખી. બરોબર છે? પણ હજી એના ઉપર સમજો કે શું કહેવાય કે 70 કોડાકોડીના કર્મો નથી, 69 ના હોવાની શક્યતા છે. બરોબર છે? તો શું થાય તો કે 69 વાળા કર્મો હજી છે, 69 સુધીના કર્મો છે, નવા નહીં બાંધે. સમજી લેજો, મેં વાત કરી હતી પેલા પણ કરી હતી, અપુનર્બંધક છે ને 1 કોડાકોડી થી વધારે બાંધતો નથી, પણ જૂના બાંધેલા 69 વાળા પડ્યા હોય, સમજો 70 ની તો યોગ્યતા તોડી નાખી, 69 વાળા જૂના બાંધેલા પડ્યા હોય તો હજી પણ એ કેવો કહેવાય તો કે ભારે કર્મી કહેવાય. સમજ્યા? 1 કોટાકોડી થી વધારે હોય ત્યારે ભારે કર્મી. તો શું થયું કે કર્મમાં ભલે ઓલું આછું થયું, એક નાનો વિવર, ખોટો વિવર સમજો ને. ઓરિજિનલ કર્મ વિવર વાળાને તો એવું થવાનું જ નથી, સમકીતીને તો એવું ક્યારેય નથી થવાનું. બરોબર છે? પણ આ એક અપુનર્બંધક ની દ્રષ્ટિએ જોઈએ ને તો કેવું છે કે અપુનર્બંધક ઇઝ એલિજિબલ ફોર એક જાતનું જે છે ને મહેલ સુધી જવા માટે. હજી સાવ એલિજિબિલિટી તો ક્યારે આવશે સમકીતીમાં? તો કેવું છે કે એમને પેલા જેવું જે છે ને સમકીતી જેવું કર્મ વિવર નથી, અપુનર્બંધક જેવું છે. બરોબર છે? છતાં પણ શું છે કે ભારે કર્મી હશે ને તો જૈન શાસન નહીં મળે, એટલે પેલા દ્વારમાં જ એન્ટ્રી નહીં. એટલે એનું 70 કોટામાં કર્મ વિવર પડ્યું કે હવે નહીં બાંધે. હા 70 નહીં બાંધે, હવે 69 બાંધી શકવાની યોગ્યતા છે પણ એ પણ બાંધવાનું નથી, પણ જૂનું 69 વાળું પડ્યું હોય ને,
હા, એ જ્યાં સુધી ખપે નહીં અને જ્યાં સુધી પૂરું ન થાય ત્યાર સુધી જે છે ને એને સામગ્રી ના મળે ને હમ બરોબર. એ રીતે. બાકી તો એવું જ છે કે શું કહેવાય કે સમકીતી વગેરે હોય અને એ શું કહેવાય કે કર્મથી ભારે નથી, એટલે આમ તો ઓમે ના હોય, પણ કેવું છે કે સંકિત થી પડ્યો, બરોબર છે. સંકિત થી પડ્યા પછી અમુક જે છે ને ચારિત્ર મોહનીય વગેરે અને નિકાચિત જૂના બાંધેલા પેલા શું કહેવાય કે મિથ્યાત્વ મોહની એટલે દર્શન મોહની જે નિકાચિત નો ઉદય હોય તો એના કારણે પણ ભારે કર્મી કહેવાય. ત્યારે એક કોડાકીડીનો સવાલ નથી, બરોબર છે. જી. તો ત્યારે પણ છે ને ભારે કર્મી હોવાના કારણે પણ જે છે ને એક કોટાકોટી ભલે ના હોય, એક કોટાકોટીથી ઓછા જ હોય, છતાં પણ જે છે ને એ કર્મથી ભારે ગણાશે, લઘુ નહીં ગણાય. અને એના કારણે શું થશે તો કે જૈન શાસન મેળવવા માટેનું પુણ્ય એ ત્યારે નહીં બાંધી શકે, એટલે પેલા ગેટમાં જ એન્ટ્રી નહીં. પછી લઘુ કર્મી થાય અને પાછા એવા કર્મો બાંધે પુણ્ય કે જેથી કરીને પેલા ગેટમાં એન્ટ્રી મળે, અને પછી સેકન્ડ ગેટમાં એન્ટ્રી માટે તો પાસ એનો રેડી જ છે, હમ કેમ કે કાણું એટલે પાડીને સર આવે. એક કોડાકોડી જેનો રહ્યો હોય એ બધા જૈન શાસનમાં એન્ટ્રી પામે એવું નથી. ના ના, એવું જરૂરી નથી. એ તો તમે પુણ્ય બાંધ્યું છે કે નહીં એના ઉપર છે. આ તો મિનિમમ ક્રાઇટેરિયા છે કે એક કોટાકોટી સાગરોપમથી અધિક કર્મની સ્થિતિ જેની હોય એ તો ન જ પામે. ખ્યાલ આવે છે? અને આ તો તમે જૈન, એટલે મેં જૈન શાસનની વાત કરી. આમ તો કેવું છે કે જનરલી એમ કહી શકાય આપણે કે કોઈ પણ ધર્મ ન પામે, કેમ કે કોઈ પણ ધર્મ મેળવવા માટે તમારે આત્મા, એટલે ત્યાં કદાચ જન્મ મળી જાય પણ એ જે આસ્થા જાગવી જોઈએ ને કે નહીં આત્મા પરલોકની, તો કે આસ્તિક્ય છે ને એ ભારે કર્મીને એક કોટાકોટી સાગરોપમથી અધિક વાળાને આસ્તિક્ય આવવું એ શું કહેવાય કે એની શક્યતા નથી. વિશાલભાઈ, આ તમે અપુનર્બંધક વાળા જીવની વાત કરો છો? ના, હું જનરલ વાત કરું છું. કોઈ પણ અભવ્ય પણ હોય ને નહીં, તો એના અભવ્ય નહીં, ઉપર હા અપુનર્બંધક વાળો જે જીવ છે, જે હા 69 જેને બાંધી છે, પણ 70 ની તો એને કેપેસિટી તોડી નાખી છે, યોગ્યતા તોડી છે, તોડી નાખી છે. તો હા એ અપુનર્બંધક જ થયો ને. હા, બરોબર છે. હા, તો એ જીવ કેમ કોઈ પણ ધર્મ ન પામી શકે? એટલે આપણે એમ કહી શકીએ કે અન્ય દર્શનમાં રહેલો અપુનર્બંધક જીવ, એની વાત હમણાં ચાલે છે, પણ એવું તમે નહીં કીધું. એને સામગ્રી જ નહીં મળે, અહીંયા જન્મ જ નહીં મળે. કોઈ પણ ધર્મ ને ત્યાં જન્મ જ નહીં મળે એને. એટલે અપુનર્બંધક હોવા છતાં અપુનર્બંધક હોવા છતાં પણ કેવું છે, જો અપુનર્બંધકના જે લક્ષણો છે ને, પાપ નવી તીવ્ર ભાવે કરે, જેને નવી હોય ભવરાગ રે, ઉચિત સ્થિતિ સેવી સદા, આ બધા જે કંઈ પણ લક્ષણો છે, સાત્વિક વૈરાગ્ય વગેરે જે કંઈ પણ છે, આ બધા લક્ષણો પણ જે છે ને એનામાં એક્સપ્રેસ ક્યારે થાય? એક કોટાકોટી સાગરોપમથી ઓછી કર્મની સ્થિતિ હોય ત્યારે જ. બાકી જે અપુનર્બંધક છે છતાં પણ એના ઉપર હજી 69 કોટાકોટી સાગરોપમ ટકી શકે એવા કર્મો આત્મામાં પડ્યા છે, બરોબર છે, એટલી સ્થિતિના, ત્યાર સુધી જે છે ને એ લક્ષણો પણ નહીં દેખાય. ઓકે, અચ્છા. હા, પણ એ લક્ષણો અને ન એ તો દેખાય એ સર, પણ એ પેલા ગેટમાં તો એન્ટ્રી પામે ને, જો એની એક ન પામે ને. કોડાકોડી સાગરોપમથી ઓછી હોય સ્થિતિ કર્મની હા, લઘુતા એ પામે. હા, એ પામી શકે. એક કોટાકોટી થી ઓછી હોય એ પામી શકે. એક કોટાકોટી થી ઓછી હોય ને એ પામી શકે. પામી શકે કહું છું, પામે જેવું નથી. એવું પુણ્ય બાંધે તો પામે, પણ પામી શકે. બાકી એક કોટાકોટી કાં તો એનાથી વધારે હોય તો ન પામી શકે, કેમ કે એવું પુણ્ય જ ન બાંધી શકે. ભારે ગરમી છે ને એટલે એવું પુણ્ય જ ન બાંધી શકે કે કોઈ ધર્મનો જે છે ને એને સંપર્ક કરે. દેવગુરુ અ, ધર્મશાસ્ત્ર કોઈ વિશાલભાઈ, હમણાં જે દ્રવ્યથી બી ધર્મ પામ્યા છે, એ લોકો બધા એક કોટાકોટી ની અંદર વાળા છે.
પણ અપુનર્બંધકને ધર્મ ન મળે. હા, જો પુનર્બંધકને મળી શકે, પણ એની કન્ડિશન શું કે એના આત્મા ઉપર 1 કોટાકોટી સાગરોપમથી ઓછા કર્મો જોઈએ, ઓછી સ્થિતિવાળા. પણ ત્યાં યોગ્યતાનું કઈ વેલ્યુ નહીં તો પછી એની માટે. એ તો એવું જ હોય ને. જો કેવું છે, વ્યક્તિ કેટલો પણ લાયક હોય, અરે પણ એને જેમ છે યોગ્યતા ને, તોડી દીધી છે એટલે એ તો કેટલી મોટી વાત નહીં થઈ. હા યોગ્યતા જો કેવું છે, યોગ્યતા તોડ્યા છતાં પણ શું કહેવાય કે વસ્તુ મેળવવા માટે એને છે ને યોગ્યતા તોડી છે, એટલે શું કે હવે 70 નહીં બાંધી શકે, એ યોગ્યતા તોડી છે. અને એ તો નથી જ બાંધવાનો ને, જે યોગ્યતા તોડી છે એ તો છે જ. 70 યોગ્યતા હવે નથી તૂટે જ તો બાંધવાનો. યોગ્યતા તોડી જ્યારે તો ત્યારે એના હમ જે અ, અ, કર્મ પડ્યા હોય બીજા એમાં બી કાંઈક હમ. તો નિર્જરા થાય ને. હા થાય ને, એ જ કહું છું ને કે જે એટલી નિજરા કરી લે કે 1 કોટાકોટીથી ઓછું કરી નાખે સ્થિતિ, તો એ પામી જાય. પણ બધા સરખો પુરુષાર્થ કરે એવું જરૂરી નથી ને. કોઈકનો પુરુષાર્થ ફાસ્ટ હોય, કોઈનો સ્લો હોય, કોઈનો પ્રમાદ વાળો હોય, બધું હોય. અને કર્મની લઘુતા પામવા માટે પુરુષાર્થ બી તો એ તો કરાય કેવું છે, ને. જો જેમ છે ને 70 થી ઓછી સ્થિતિ બાંધી શકે એવી, એટલે 70 ની યોગ્યતા જેને તોડી નાખી, બરોબર છે, અને પછી જે છે ને તરત નિગોદમાં વયો ગયો, સમજો તમે સમજી ગયા. હવે સમજો હા કે હું મનુષ્ય છું અને મેં છે ને હા મહેનત કરીને જિજ્ઞાસા વગેરે કેળવીને તત્વની, બરોબર છે, વૈરાગ્ય માટેની જે પણ જે છે ને નિમિત્તો મળ્યા, એટલે મેં શું કર્યું કે મેં મારા પુરુષાર્થ ઉત્કૃષ્ટ સ્થિતિ એટલે 70 કોટાકોટી સાગરોપમ માટેની જે યોગ્યતા હતી, લાયકાત, એ તોડી નાખી. હવે લાયકાત તોડી નાખી અને એના પછી શું થયું કે મેં આ ભાવમાં જ મેં મહેનત કરી એની પહેલા જે છે ને શું કહેવાય કે એકેન્દ્રિયનું આયુષ્ય બાંધી લીધું હતું. અને કાં તો મારી જે છે ને ત્રસપણાની વેલિડિટી ખતમ થઈ જાય. 2000 સાગરોપમ હોય ને, બરોબર છે, હા એટલે સર અહીંયાથી જાઉં સીધો, હા હું જાઉં સીધો નિગોદમાં. હવે નિગોદમાં તો જે છે ને હવે શું કરી શકવાનો છે, પુણ્ય કેવી રીતના બાંધવું, બરોબર છે, અને આગળની મહેનત કેવી રીતના કરું કે 69 ને હું 1 કોટાકોટી સુધી લઈ જાઉં, બધું જે છે ને અઘરું છે. ઓકે, હા. આ તો એક એક્ઝામ્પલ આપ્યું, આવું તો કેટલું બધું બની શકે છે, એના કારણે જે છે ને આગળનો એનો પુરુષાર્થ ન થાય. જો પુરુષાર્થ કરી જાણે તો એ જે છે ને ફટાફટ પામી પણ જાય. અચ્છા, તો આ તો તમે સમજો નિગોદમાં ગયો એની વાત કરી, પણ જે મનુષ્યપણામાં હોય તો પણ એને ધર્મ ન મળે એમ. હા એવું પણ બને ને, એમાં ક્યાં ના છે. મનુષ્યપણું મળે, જો મનુષ્યપણું મેળવવા માટે પુણ્ય જે જોઈએ એના કરતા ધર્મ મેળવવા માટે વધારે પુણ્ય જોઈએ, અધિક. આપણે બોલીએ જ છે ને કે જે છે ને આર્ય દેશમાં જન્મ મળો, બરોબર છે, અનાર્ય પણ છે દેશો, ઘણા વધારે અનાર્ય જ છે, આર્ય ઓછા છે. તો મનુષ્યપણું પછી આપણે શું કહીએ, આર્ય દેશ, બરોબર ને. પછી આર્ય દેશની અંદર પણ જે છે ને ઘણા બધા ક્ષેત્રો હોય જેની અંદર અનાર્ય જેવું હોય. તો એના કારણે જે છે ને આ જે છે ને જ્યાં સંસ્કાર આર્ય મળે, એટલે આપણે બોલીએ આર્ય કુટુંબ કે આર્ય પરિવાર, બરોબર છે, એની અંદર પણ પાછું જૈન ધર્મ. તો આ જે વિશેષ છે એના માટે અધિક પુણ્ય લાગશે. ઓકે. બને એવું. એટલે કેટલા બધા મનુષ્ય એવા હશે કે જેને જિંદગીમાં ક્યારેય નવકારનો ન સાંભળવા મળવાનું, બરોબર છે, જૈન હોય કે અજૈન. આજે તો અજૈનોને યુટ્યુબ પર સાંભળવા મળી જાય કે જ્યાં ત્યાં સાંભળવા મળી જાય, પણ કેટલાય મનુષ્ય એવા પણ હોય કે જેને જે છે ને ન સાંભળવા મળે, બરોબર છે. કેટલા યુગલિકો એવા હોય અસંખ્ય કે જે છે ન સાંભળવા મળે, મનુષ્ય હોવા છતાં. તો બને. બરોબર છે, સોરી, યુગલિકો અસંખ્ય નહીં હોય, સંખ્યા થશે, પણ સાંભળવા ના મળે ટૂંકમાં. તો એના માટે એક જુદું પુણ્ય જોઈએ. અને પાછી સાંભળવાથી પછી પણ જે છે ને એને સમજી શકવા માટેની જે બુદ્ધિ જોઈએ એ પણ પુણ્ય છે. કેમ કે મનની શક્તિઓ જે છે ને એ પુણ્યથી મળતી હોય છે. પછી અંદર ભાવને સ્પર્શ કરે કે ન કરે એ તમારી યોગ્યતા, તમારા આંતરિક પુરુષાર્થ ઉપર ડિપેન્ડ.
બરોબર છે. બાકી બુદ્ધિ, ચતુરાઈ વગેરે જે છે ને કેવા પ્રકારનું તમને મન મળ્યું છે એના ઉપર ડિપેન્ડ કરે છે. ખ્યાલ આવે છે? જેમ આપણે છે ને અમુક જાતની ચતુરાઈ કે બુદ્ધિ હમણાં નથી, પણ અમુક જે છે ને જાનવરના ભાવમાં જાય તો એવી ચતુરાઈ ને બુદ્ધિ આવી જાય કે નહીં? છે ને? તો તેનું જેવું મન મળ્યું હોય, જેવું વાતાવરણ મળ્યું, જેવા પૂતગલો મળ્યો હોય, જેવો ભાવ મળ્યો, તો એવા પ્રકારની બુદ્ધિ ખીલે, એવા પ્રકારનો ક્ષમતા. તો એ ત્યાં છે. જો એક વાત સમજજો કે જૈન શાસન રૂપી જે મહેલ છે એની અંદર પ્રવેશ કરવો એટલે ત્યાં શું છે કે ભાવથી સ્પર્શના છે જૈન શાસન. અને જૈન શાસન ના ગેટમાં પ્રવેશ કરીને બહાર જે આટા મારે છે, બહારથી જે જોઈએ છે, એનું શું છે તો કે એને જૈન ધર્મ મળશે દ્રવ્યથી. દ્રવ્યથી એટલે શું? તો કે એને ભેટો થશે શાસ્ત્રનો, દેવગુરુનો ને બધાનો. બરોબર છે? ખ્યાલ આવે છે? એટલે શું થાય કે દેવગુરુ કે શાસ્ત્રનો ભેટો થવા માટે પુણ્ય જોઈએ, અને પુણ્ય જે છે ને બાંધવા માટે શું જોઈએ? કોઈ પણ પુણ્ય બાંધવું હોય તો શું જોઈએ? શુભ ભાવ જોઈએ. અને જેટલું ઊંચું પુણ્ય બાંધવું એટલા ઊંચા શુભ ભાવ જોઈએ. ખ્યાલ આવે છે? સમજાય છે? જી. હા હા અને હા, અને શું થાય છે કે જેટલા ઊંચા શુભ ભાવ કરવા જ હોય ને એટલો આત્મા કર્મથી હળવો જોઈએ. ભારે કર્મી છે ને ઊંચું પુણ્ય બાંધી ન શકે, એને એવા ભાવો જ ન થઈ શકે. તકલીફ એ જ છે, બીજું કઈ નથી. એટલે શું થાય કે જૈન શાસનમાં દ્રવ્યથી પ્રવેશ મળે તો એના માટે શું જોઈએ? તો કે ઊંચું પુણ્ય જોઈએ. ઊંચા પુણ્ય માટે શું જોઈએ? તો એટલી કર્મની લઘુતા જોશે. ખ્યાલ આવે છે? એના વગર નહીં થાય. અને પુનર્બંધક હવે દશાવાળા હા, જે કર્મની લઘુતા નથી થઈ પણ પુનર્બંધક દશામાં આવ્યા, તો એ લોકો એ ભવે જ્યારે પુનર્બંધક દશામાં આવ્યા ત્યારે કોઈ ધર્મ વગર આવ્યા કે પુણ્યથી એ તો આવ્યા? કેવું છે, જો અપુનર્બંધક દશા સુધી અમુક જે છે જો 5 કારણો કામ કરતા હોય છે, પુરુષાર્થ પણ કામ કરે છે. કોઈ જીવ ચરમાવર્તમાં આવ્યો એના પછી ઝડપથી અપુનર્બંધકમાં આવી ગયો, બરોબર છે, તો સમજી લેવાનું કે પુરુષાર્થ મજબૂત હતું. અને પુરુષાર્થ કરવા માટે અપુનર્બંધક સુધી પણ આવવા માટેનો જે પુરુષાર્થ છે એ કરવા માટે તમને સંઘની પંચેન્દ્રિયના ભાવો જોશે. અને એમાં પણ સ્પેશિયલી મનુષ્યના ભાવ મળે તો ઇઝીલી થશે કામ, મનુષ્ય કે દેવના. ખ્યાલ આવે છે? એમાં જ છે ને તક મળે છે, સંયોગો મળે છે. બીજા ભાવમાં એટલું મળતું નથી. બાકી નિગોદમાં પડ્યા રહો ને, ચરમાવતમાં આવ્યા પછી નિગોદમાં પડ્યા રહો લાંબો સમય, તો જે છે ને અપુનર્બંધક દશા પામવા માટે જ અડધા પૂતગલ પરાવર્ત નીકળી જાય. ઘણાનો તો લગભગ એક પૂતગલ પરાવર્તની આસપાસ પણ નીકળી શકે. બરોબર છે? એવું છે. એટલે સારા ભાવો મળે ને જે છે ને સારી સામગ્રી મળે તો જે છે ને ફટાફટ થાય. પુરુષાર્થ તો જોશે. અને પાછું એવું જ રહેવાનું છે, મોટે ભાગે જે છે ને શરૂઆતના જે તબક્કાઓ છે, ચરમાવર્ત, અપુનર્બંધક બધા જ, એમાં શરૂઆતમાં છે ને તમારી પોતાની સૂઝ કરતા દેવગુરુ છે ને એ તમને વધારે સપોર્ટિવ હશે. કેમ કે મારે શું મેળવવું છે એક્ઝેક્ટ એને બહુ ખબર નથી. જિજ્ઞાસા છે, નથી એવું નથી, છતાં પણ જે છે ને જિજ્ઞાસાને વધારવી, બધું જ સામગ્રી પ્રોવાઈડ કરવી, એને રાઈટ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવું, આ બધું કોણ કરી આપશે? કેવી ક્રિયા કરવાથી એના કર્મ ખપશે એ બધું કોણ પ્રોવાઈડ કરશે? દેવગુરુ. ખ્યાલ આવે છે? સત્યની શોધમાં છે, પણ સત્યને પણ બરોબર ડિફાઇન કોણ કરી શકશે? તો કે દેવગુરુ કરી શકશે. અને આને કયું સત્ય પકડાવવું જોઈએ, કઈ રીતે પકડાવવું જોઈએ, ખરું સત્ય શું છે, એ બધું દેવગુરુ જાણે છે. એટલે જે છે ને દેવગુરુનો સપોર્ટ ત્યારે વધારે રહેશે.
એટલે શરૂઆતનો જે પણ પુરુષાર્થ થાય છે ને એમાં વધારે પડતું જે છે ને રોલ દેવગુરુનો છે. ખ્યાલ આવે છે? અને પોતાને પણ જિજ્ઞાસા ઇન્ટરેસ્ટ વગેરે છે એટલે દેવગુરુની જે આજ્ઞા છે ને એને એ ઝીલશે અને કરશે પુરુષાર્થ, તો કર્મની લઘુતા થશે. વિશાલભાઈ, તમે કીધું અપુનર્બંધક વાળાને ધર્મ ન મળે જો 69 કોટાકોટી હોય હજી એની સ્થિતિ, હમ તો પછી હમ એની કર્મની લઘુતા કેવી રીતે થાય? તો કર્મની લઘુતા માટે જે છે ને શુભ ભાવની જરૂર છે. ધર્મ મળે કે ના મળે એનાથી, ધર્મ એટલે ધર્મની સામગ્રી. હા. જેમ છે ને કોઈ વ્યક્તિ જંગલમાં આદિવાસી છે સમજો, બરોબર છે, એને કોઈ ધર્મ સમજો કદાચ મળ્યો પણ નથી. ઘણા આદિવાસીના નાના નાના કોઈ ધર્મો હોતા હોય છે, પણ એને સમજો કોઈ ધર્મ મળ્યો નથી. પણ એ જે છે ને શું કહેવાય, સંઘની પંચેન્દ્રિય છે. એ પોતે પોતાને જુએ છે, પોતાના ભાવોને જુએ, પોતાની અંદર થતા કષાયોને જુએ, આજુબાજુના લોકોને જુએ, વાતાવરણને જુએ, પોતાના જીવનમાં બનતી ઘટનાઓને જુએ. તો એમાંથી પણ જે છે ને વિચાર કરતા કરતા સત્યને ગોતે કે ભાઈ આમાં સાચું શું છે. અને જે છે ને હું સુખ મેળવવા માટે પ્રયત્ન કરું છું પણ સુખ મળતું નથી, આમાં પણ જે છે ને બધું ફીકું ફીકું લાગે છે. આવી વિચારણા કરે તો સત્ય તરફ આગળ વધી શકે કે ન વધી શકે, હા ધર્મ હા ન હોવા છતાં. હા હા હા, બરાબર. એમાં કોઈ જે છે ને પ્રત્યક્ષ ધર્મ મળવો એ જરૂરી નથી. હા, મળે ને તો ફાસ્ટ કામ. ધર્મ મળે તો ફાસ્ટ કામ થાય ને, એને એટલી વિચારવાની જરૂર ન પડે. એવું બતાવી દે ફટાફટ, એ જોજો આ રીતે જે છે ને માનવાનું કે આત્મા છે, એના આટલા આટલા પુરાવા છે. જે છે ને અંદરનો માર્ગ જે છે ને આખો જે છે ને એ બુદ્ધિ ગમ્ય છે, તર્ક ગમ્ય છે, અનુભવ ગમ્ય છે. અને આ રીતે જે છે ને તું ચાલીશ તો આ પાર પામી જાય, તો એને ફટાફટ મળી જાય. આખો આંતરિક માર્ગ પોતાની રીતે શોધવો ને બહુ અઘરો છે. ક્યાંય ને ક્યાંય જેને અટવાઈ જાય બુદ્ધિ. પણ જયારે દેવગુરુ ઇઝીલી જે છે ને બધું જ રેડીમેડ આપી દે, તો એને પછી ખાલી આચરણ કરવાનું રહે. બરોબર છે? એટલે ધર્મ મળે કે ન મળે, અને પાછી તમે જે કહો છો ને કે અપુનર્બંધક જે ભારે કર્મી હોય એને ધર્મ ન મળે, તો એમાં કેવું છે કે અપુનર્બંધક ની પેલા મનુષ્ય ભાવ નથી મળ્યો તો એવું તો છે જ નહીં ને. બધા જ જીવોને કેવું છે, પ્રાય બધા જીવોને મનુષ્ય ભાવ અનંતવાર મળ્યું છે. તો ચર્માવટ થી લઈને અપુનર્બંધક દશા સુધી મનુષ્ય ભાવ જે છે ને અનંતવાર મળી શકે છે. અને જયારે જયારે મનુષ્ય ભાવ અથવા તો સંઘની પંચેન્દ્રિયનો ભાવ તિર્યંચ અથવા દેવોના ભાવ ઘણા બધા મળ્યા હોય. ઇવન નારકીના ભાવની અંદર પણ જે છે ને એ જિજ્ઞાસા કે જે છે ને એ સત્યની શોધ થઈ શકે છે. તો એના દ્વારા ચિંતન મનન દ્વારા જે છે, અને પાછી ધર્મની સામગ્રી પણ જે છે ને મળી શકે ને. આ તો હમણાં એના ઉપર 69 જેટલા કર્મો છે, 70 જેટલા કર્મો છે. પણ જેમ અભવ્ય કર્મની લઘુતાને પામે છે, એ પણ પાછળ જે છે ને ભૂતકાળની અંદર તો કેટલી વાર પામ્યો હોય ને. એ તો ફરીથી ભારે કર્મી થયો, એની પેલા પાછો લઘુકર્મી થયો હતો. તો જયારે જયારે લઘુકર્મી થયો હતો ને એને જે પુરુષાર્થ કર્યો ધર્મની સામગ્રી, તો એના દ્વારા જે છે ને એના કર્મની લઘુતા થઈ. એવું પણ બને. ખ્યાલ આવે છે? તો 69 ની સ્થિતિ પડી છે એવું નથી ને, 69 થી વધારે બાંધશે નહીં. હા, બાંધશે ને. પડી છે, જૂની બાંધેલી પડી છે, પણ હવે નહીં બાંધે. એટલે જૂની બાંધેલી 69 પણ હોઈ શકે. હા, હોઈ શકે ને, એમાં શું છે. ઓકે. એ તો કહું છું કે 69 જો 69 પડી હોય ને બાંધેલી જૂની, ત્યાર સુધી એનામાં અપુનર્બંધકના લક્ષણો પણ નહીં દેખાય. કેમ કે એ ગુણોને બારે આવવા માટે, મેં જેમ કીધું ને કે શુભ ભાવ કરવા માટે કર્મની લઘુતા જોઈએ, તો જે છે ને ગુણોને બારે આવવા માટે પણ જે છે ને કર્મની લઘુતા તો જોશે ને. શુભ ભાવ કઈ ઉપરથી નથી આવતા, અંદરથી જ આવે છે. એ આત્મા કર્મથી જયારે ભારે છે ને ત્યારે એનામાં સારા ભાવો કરવા, સત્યની શોધ માટેની વિચારણા કરવી પણ દુષ્કર છે. એટલે તો કહું છું કે જે છે ને આસ્તિક પણ ન થાય. જય છે. એટલે
નદી ગોલ પાષાણ ન્યાય જ ઈ પહેલે સુધી પહોંચે એવું એક કોટાકોટી સુધી બેઝિકલી એમ હા. અથવા તો એટલે કેવું છે, એ જ કહું છું, કર્મની લઘુતા નદી મોટે ભાગે નદી ગોળ પ્રાશાળ ન્યાયથી થાય. મોટે ભાગે એટલા માટે કારણ કે અનાદિથી આજ સુધી મોટે ભાગે આપણે એ જ કર્યું છે, કેમ કે અચર્માવર્તની અંદર જ્યારે જ્યારે પણ કર્મની લઘુતા થઈ અને જૈન શાસનમાં આટો મારીને આવી ગયા, બહાર નીકળી ગયા પાછું. બરોબર છે. બરાબર. જૈન ધર્મ મળ્યો, પાડ્યું, સમ્યક પામ્યા, સર્વવીરતિ દેશવીરતિ બધું પામ્યા દ્રવ્યથી. હમ, બરોબર છે. જી નિરતિચાર ચારિત્ર પાડ્યું, 9માં ગ્રહવેકમાં ગયા, ત્યાં પણ જે છે ને ધર્મની શ્રદ્ધા હતી કે જે છે ને બે ચાર ભાવ થતી હોય, કેમ કે ત્યાં પણ સ્વભાવ શાંત હોય એટલે બે ચાર સારા મનુષ્યના ભાવ મળે, બીજું પણ મળે, દેવના ભાવ પણ મળે, બધું બતાવ્યું. અને પછી પાસે જે છે ને ક્યાં ગયા તો જે છે ને ફરીથી સંસારનું ભ્રમણ ચાલુ થયું. એટલે કર્મની લઘુતાના કારણે થયું હતું ને પાછું કર્મથી ભારે થયું. જેમ કર્મથી ભારે થાય એટલે કે ભાઈ બહાર નીકળે, સમજી ગયા? પાસ વેલિડ ક્યાં સુધી છે? અંદર માટે તો વેલિડિટી નથી, બારે ગ્રાઉન્ડમાં આટા મારવા માટેની પણ વેલિડિટી ક્યાં સુધી? જ્યાર સુધી તારા પાસમાં કર્મ લઘુતા છે, લખેલું છે, સ્ટેમ્પ લાગેલું છે. જેમ કર્મથી ભારે થાય છે તે તું બહાર નીકળી જાય. તો ડેન્જર ઝોન હા ડેન્જર ઝોન છે. હા, ડેન્જર ઝોન નથી, અંદર એન્ટ્રી મળી એ સારું છે, પણ થયું એવું કે આપણે કર્મમાં વિવર હા. કાણું નથી પાડ્યું. જી એટલે જ તો નહીતર જે કહું છે છું ને અંદર danger મજા zone. હતી. ના, કેવું છે, જો જ્યાં સુધી ગાર્ડનમાં છું ને ત્યાં સુધી હજી થોડાક સેફ છું. હા, એ બરોબર છે, એ રાઈટ. બરોબર છે. અને પાછી આપણે બધા તો કેવા છીએ ખબર છે કે અનાદિથી આજ સુધી છે ને ઓલા પાસ ઉપર જ્યાં સુધી વેલિડિટી હોય ને ત્યાર સુધી તો અંદર આટો મારી શકીએ ને. આપણે એટલા બધા મૂર્ખ હતા કે વેલિડિટી ખતમ થાય એના પહેલા જ કે ભાઈ જોઈ લીધું, હાલો નીકળો બહાર. કર્મથી ભારે થાય ને એની પહેલા જૈન શાસન છોડી દીધું. બહુ સારી રીતે એક્સપ્લેન કર્યું આ બધું. એ તો આપવું જ છે ને, ઉપમિતિમાં છે. જોકે મેં પણ નથી વાંચ્યું, સ્ટાર્ટિંગનું થોડુંક જોયું હતું અને આમાં પણ સારી રીતે આપ્યું છે. એટલે આ મેન એ છે કે જ્યાર સુધી ક્ષયોક્ષમ નથી થતું, બરોબર છે, ત્યાર સુધી જે છે ને, બાકી આમ થોડીક ઓગ દ્રષ્ટિથી આપણે જોઈએ તો એમ કહી શકાય કે એક કર્મ વિવર નો બીજ અપુનર્બંધક ને અપમાય છે. એટલે મહેલ છે ને એમ કહી શકાય કે અપુનર્બંધક ચોથી દ્રષ્ટિ સુધી વાળા એ બધા કેવા છે તો કે જેને મહેલની અંદર પણ જવા મળે પણ એકદમ અંદર જવા ના મળે. બરોબર છે. અને બીજી રીતે એમ પણ કહી શકાય કે ભાઈ એ લોકો પણ છે ને એ આમ તો બારે જ આટા મારે છે. તમને ખબર છે, જો આજે પણ છે ને ઘણી જગ્યાએ ટુરિસ્ટ પ્લેસમાં એવું હોય કે જૂના કાળના જે મહેલો આજે રાજસ્થાનમાં ને છે ને બધી જગ્યાએ, તો પેલા શું કરે તો કે જે છે ને ટિકિટ લઈને જે છે ને એ બારે બધે જ ફરવા દે, પણ હું મહેલના અંદર એન્ટ્રી ના હોય. ખ્યાલ આવે છે? એ પેલા ઉદયપુરમાં છે, તો ઉદયપુરના જે રાણા કે જે હતા ને એમના એક પરિવારના હજી પણ ત્યાં રહેતા હોય, તો જ્યાં રહેતા હોય ત્યાં પછી બધાને એન્ટ્રી ના હોય, સ્પેશિયલ પીપલ ને હોય. અને એ જ રીતે મને લાગે છે આ જોધપુરમાં પણ ઘણી જગ્યાએ હશે આવું. બરોબર છે, ખ્યાલ આવે છે? તો એટલે એ અમુક એરિયા જે ઓક્યુપાઈડ હોય એ લોકો હા, એટલે કેટલું છે કે તમારું ક્વોલિફિકેશન જેટલું વધારે, હા તમારી હાઈટ જેટલી ઊંચી, બરોબર છે, એટલું જે છે ને તમને વધારે અંદર જવા મળે. એટલે કીધું કે આ કર્મ વિવર એવું છે, બરોબર છે, કર્મ વિવર એટલે ક્ષયોક્ષમ, ક્ષયોક્ષમ થી જે કર્મ લઘુતા થઈ છે, બરોબર છે. ખાલી કર્મ લઘુતા એમને થઈ છે એને ચાલે. જે કર્મ લઘુતા કેના કારણે થઈ છે? એ ક્ષયોક્ષમના કારણે થઈ છે. તો એવી જે લઘુતા છે એને શું કર્યું છે કે કર્મમાં મૂળથી કાઢો પાડ્યો છે. એટલે એને જીન શાસન રૂપી મહેલમાં પણ પ્રવેશ કરશે અને આગળ જઈને પરમાત્માનું દર્શન પણ કરશે અને છેક મોક્ષ સુધી પણ પહોંચાડશે. ખ્યાલ આવે છે? છેલ્લે પોતે મહેલનો રાજા બની જશે.
પછી આપણે પહેલી દ્રષ્ટિમાં જોયું હતું કે પ્રણિધાનની શરૂઆત થાય છે, સાચા સંકલ્પની શરૂઆત થાય છે. તો એ જે હતું એ વ્યવહાર નહીંથી હતું, બાકી નિશ્ચય નહીંથી સાચું તાત્વિક પ્રણિધાન આ સ્થિરા દ્રષ્ટિ પાંચમી દ્રષ્ટિમાં થાય છે. કારણ કે તત્વની ઓળખ આની પહેલા નહોતી, બરોબર છે, એક અપેક્ષા. તો એટલે શું થશે કે નિશ્ચય નહીં કહેશે કે ભાઈ તત્વની ઓળખ જ નથી, તો તત્વનું પ્રણિધાન કઈ રીતે કરીશ, બરોબર છે. તો અહીંયા નિશ્ચય નહીંનું તાત્વિક પ્રણિધાન જે છે આ સ્થિરા દ્રષ્ટિમાં થાય છે. એટલે સ્થિરા દ્રષ્ટિમાં ખેદ પણ નથી, પહેલી દ્રષ્ટિમાં ગયું, ઉદ્વેગ પણ નથી, બીજી દ્રષ્ટિમાં ગયું, ત્રીજી દ્રષ્ટિમાં ક્ષેપ ગયું, ચોથી દ્રષ્ટિમાં ઉત્થાન ગયું, અને અહીંયા ભ્રાંતિ ગઈ એટલે પાંચમી દ્રષ્ટિ આવી. પણ હજી એનામાં અમુક દોષો રહેલા છે, બરોબર છે. તો એ ક્રમથી જશે એટલે હવે નેક્સ્ટ દોષ કયો છે કે અન્ય મૂદ નામનો દોષ. હવે અન્ય મૂદ નામનો જે દોષ એ શું છે તો કે અપ્રશસ્ત કષાય સ્વરૂપ છે, અને એ દોષ જશે તો છઠ્ઠી દ્રષ્ટિ એ પામશે, અને એનો વિસ્તાર શું છે એ આપણે આગળ જોશું. એટલે આ અન્ય મૂદ નામનો દોષ નષ્ટ થાય એટલે જીવ છઠ્ઠી દ્રષ્ટિમાં આવે, કાંતા નામની દ્રષ્ટિમાં આવે. એટલે આપણી પાંચમી દ્રષ્ટિનું જે વર્ણન હતું એ અહીંયા પૂરું થાય છે, બરોબર છે. હવે આ પાંચમી દ્રષ્ટિમાં કોણ હોઈ શકે તો કે ચોથા ગુણસ્થાનક વાળા સમ્યક દ્રષ્ટિ આત્મા, પાંચમા ગુણસ્થાનક વાળા દેશવિરત આત્મા, છઠ્ઠા ગુણસ્થાનક વાળા સર્વવિરત આત્મા. પણ કોણ તો કે આ જે ત્રણ હોય ચોથા પાંચમા છઠ્ઠા વાળા એ જેનામાં હજી પણ અપ્રશસ્ત કષાય રહેલા છે, બરોબર છે. દ્રષ્ટિ ચોખ્ખી છે, બરોબર છે, ચારિત્ર પણ એક પછી એક જે છે ને એક પછી એક ચડિયાતું છે, પણ હજી પણ અપ્રશસ્ત કષાય રહેલા છે. ગીતાર્થતાનું જેને અભાવ છે અને જેના ઉપર સુખ દુઃખની ભૌતિક સુખ દુઃખની હજી અસર છે, સુખનો રાગ અને દુઃખનો દ્વેષ છે, એવા જીવો સમ્યક દ્રષ્ટિ હોય, દેશવિરતિ હોય કે સર્વવિરતિ વાળા હોય એ બધા જ આ સ્થિરા દ્રષ્ટિમાં હોય છે. અને જ્યારે એના ઉપરથી સુખ દુઃખની અસર ચાલી જશે, દુઃખનો દ્વેષ ચાલ્યો જશે, સુખનો રાગ ચાલ્યો જશે ભૌતિક, અને એક પણ જે છે ને અશુભ ભાવ કરવા માટેની તૈયારી નહીં હોય, કરશે પણ નહીં લગભગ. અને શું કહેવાય કે જેનું મન હંમેશા કેવું હોય તો કે નિર્મળ શુભ ભાવથી વાસિત હોય, પોતે ગીતાર્થ હોય અથવા તો ગીતાર્થ જેવા હોય પોતાની આંતરિક દ્રષ્ટિના કારણે. તો આવા જીવો એ પોતે પણ બહુ સારા સ્વભાવ વાળા હોય છે, જગતમાં પણ એ સારા સ્વભાવની વેચણી કરે છે અને આખા જગત માટે આશીર્વાદ રૂપ છે, બરોબર છે. અને એવા જીવોના હાથમાં પુણ્ય જો અધિક આવે તો જગતનું કલ્યાણ કરવામાં કઈ બાકી ન રાખે, એવા આ હોય છે. તો એવી આ કાંતા દ્રષ્ટિ, બરોબર છે, એનું આપણે વર્ણન નેક્સ્ટ ટાઈમથી આપણે ચાલુ કરશું. આજે આ પૂરું થયું એને આપણે રાખીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. પ્રણામ. પ્રણામ. પ્રણામ, આભાર.